પણ ભાગવતજી મને સમજ્યા રહે સાહેબ કે ઘરમાં કદાચ પુરુષ તમારા કદાચ શરીર છોડી દે અને ઘરમાં એકલી હોય ને પછી માએ પણ પરિવારની સાથે બોલવામાં વિવેક અને બોલવામાં મર્યાદા રાખજો તો પરિવારમાં તમારું કલ્યાણ તો થશે પણ તમારું મૃત્યુ સુધરશે. એટલા બધા વાતાવરણમાં બની જશો. દીકરાને એટલો પણ અવિવેકી ના બનાવી દો. અને જીવનનો નિયમ છે સાહેબ કે જે માં દીકરાને બગાડે છે એ માને જ છેલ્લા પરિવારમાં કોઈ રહેતું નથી. માં એકલી રહે છે અને એને જે કર્મનું ફળ ભોગવવું પડે. પછી વાત એમ કે તારા બાપુજી હોય, આપણા ભાઈઓ હોય, ભાઈ સાહેબ તમે અતિશય યુક્તિ કરી છે ને, સમય પણ તમારી સાથે અતિશય યુક્તિ કરી નાખે છે. પછી તમે રડો છો, તમે તે કરો છો, તમને કોઈ સાંભળવા તૈયાર નથી, તમને કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી.